વલસાડ જિલ્લાના પાટી તાલુકાના મોટા વાઘછીપા ગામે અંબાચિયા ફળિયામાં રહેતા વકીલ પ્રભુભાઈ પટેલની પત્નીને કારમાં આવેલા શખ્સોએ પતિ વિશે પૂછપરછ કરી પાણીની માંગણી કરી ઘરમાં ઘૂસી જઈ હત્યાની ધમકી આપી ચપ્પુથી ઈજા પહોંચાડી ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી અને બાદમાં ઘરમાં પૂરી દઈ નાસી ગયા હતા। આ લૂંટારૂ કોણ હતા, કેમ આવ્યા હતા, શું હતી હકીકત, જુઓ આ રિપોર્ટમાં। પ્રભુભાઈ પટેલ વ્યવસાયી વકીલ હોય તેમજ આર્થિક રીતે સદ્ધર હોવાથી આરોપી ભરતભાઈ ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ પટેલ સ્થાનિક રહેવાસી હોવાથી અને તેમનો જમાઈ વકીલ પ્રભુભાઈનો કાર ડ્રાઈવર હોવાથી તેને ફોસલાવી તેની પાસેથી ઘરમાં રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના હોવાની માહિતી મેળવી હતી અને ત્યારબાદ ભરત લંગડાએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો। ભરતના માથે દેવું વધી ગયું હતું, જેથી લૂંટ ચલાવી દેવું ભરાઈ કરી શકે 2 મહિનાથી આ લૂંટનું પ્લાનિંગ કરી રહ્યો હતો। ભરત લંગડા તેના મિત્ર ધર્મેશ ઉર્ફે ધર્મુ મગનભાઈ ચૌધરી સાથે મળી આશરે 2 મહિના પહેલાં ઘરની રેકી કરી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું। લૂંટ કરવા જરૂરી માણસો સામેલ કર્યા હતા। આ લૂંટને અંજામ આપવા માટે મહારાષ્ટ્રના કુખ્યાત આરોપીઓ સંજય લક્ષી વડવી, દિલીપ પાંડુરંગ ગોરવાલા તથા જયેશ શિવરામ પાટીલને ટીપ આપી બોલાવ્યા હતા। આરોપીઓ સંજય લક્ષી વડવી, દિલીપ સુડોક પાંડુરંગ ગોરવાલા તથા જયેશ શિવરામ પાટીલનાઓ મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર નંબર MH04 IN 9977 લઈને વાઘછીપા ખાતે આવી સ્થાનિક આરોપીઓને મળી ચેતન ભીખુભાઈ નાયકાના 2 માણસો બિપિન અશોકભાઈ પટેલ તથા હેમંતભાઈ ચીમનભાઈ પટેલને કારમાં બેસાડી 5 ઈસમો વાઘછીપા અંબાચિયું ફળિયું ખાતે આવેલ ફરિયાદીના ઘરે જઈને લૂંટની કોશિશ કરી હતી। આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘછીપા અંબાચ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે। આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના, એ ભરત ઉર્ફે ભરત લંગડો, એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલા આજથી 2 મહિના પહેલા ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો। ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા, ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં NDPSના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના 2 મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ, આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજપોર જેલમાં હતા, જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે, એમનો સંપર્ક કર્યો હતો। એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો। ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વડવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો। આમ ચેતને બિપિન, હેમંત, સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા। લૂંટારુઓ જ્યારે ઘરમાં પહોંચ્યા ત્યારે વકીલની પત્ની ઘરમાં એકલા હતા। તેમની પાસે પાણી માંગી તેમનું ગળું દબાવી પૈસા માંગ્યા, પરંતુ બૂમાબૂમ થતાં તમામ લૂંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। પરંતુ તેઓના હાથે તીક્ષ્ણ હથિયાર હોવાથી વકીલના પત્ની ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ગંભીરતાથી આ ગુનાને લઈને ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડી ગુનો શોધી કાઢવા LCB વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN સોલંકી તથા પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JG વસાવા તથા LCB તેમજ પાટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની અલગ અલગ ટીમોની તાત્કાલિક રચના કરાઈ હતી અને બનાવ સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરતા આ ગુનામાં આરોપીએ એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર નંબર MH04 IX 9977ની ઉપયોગમાં લીધી હોવાની હકીકત મળી હતી। જે વાહનના CCTV ફૂટેજના આધારે તપાસ કરી વાહન તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના દિવસોમાં જ મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદ્દામાલ પારડી પોલીસ સ્ટેશન ખાતે કબજો સુપ્રત કરવામાં આવ્યો છે। આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી। બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા। બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકો સ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને
એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો. ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના 2 માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ 5 માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોર્ટ ગાડીમાં. અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદી વકીલ સાહેબના પત્ની એમની પર જીવલેણ હુમલો કર્યો હતો, એમને રસ્સાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બૂમાબૂમ થતા એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા. જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા છે એ તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ મહાવ્યથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરું તો જયેશ પાટીલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં 2019માં પકડાયેલો છે. ભરત ઉર્ફે ભરત લંગડો જે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે. બિપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મર્ડર કેસમાં 2016ના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે. અને જે ચેતન નાયકા છે જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઊભી કરવામાં મુખ્ય ફાળો છે એની વિરુદ્ધમાં પણ 2016માં નવસારીના ચીખલીમાં એનડીપીએસનો ગુનો દાખલ થયો. લૂંટમાં પકડાયેલા 8 આરોપીઓ પૈકી 5 આરોપીઓ હત્યા, એનડીપીએસ અને લૂંટને અંજામ આપી ચૂકેલા આરોપીઓ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની સાથે મળી ગેંગ બનાવી હતી અને લૂંટનું પ્લાનિંગ કરનાર મુખ્ય આરોપી ભરત લંગડા આ આરોપી સાથે સંપર્ક કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ એ પ્લાન નિષ્ફળ જતાં આખરે તેઓ પોલીસના હાથમાં આવી જ ગયા હતા. ભરત લંગડાનું દેવું વધી જતાં તેણે આ તરખટ રચ્યો, પરંતુ ના દેવું ભરી શક્યો, ના લૂંટ કરી શક્યો અને વારો આવી ગયો જેલની હવા ખાવાનો. નવો ખરીદેલો મોબાઈલ વારંવાર બગડી જતા ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાન પર પથ્થરમારો કર્યો. વલસાડ શહેરમાં મોબાઈલની દુકાન પર થયેલા પથ્થરમારાની ઘટનાને વલસાડ પોલીસે ગંભીરતાથી લઈ 1 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આ પથ્થરમારો કરનાર મોબાઈલ શોપનો ગ્રાહક નીકળ્યો હતો. મોબાઈલ બરાબર રિપેરિંગ ન કરતાં તેણે પથ્થર માર્યા હતા. વલસાડના બાઈ આવાબાઈ હાઈસ્કૂલની સામે આવેલી પૂજારા મોબાઈલ શોપમાં મંગળવારે સાંજે પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારો થવાની જાણ પોલીસને થતાં વલસાડ પોલીસ કાફલો તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી પથ્થરમારો કરનારા વશિયર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અમૃતલાલ ટંડેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે ધવલની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ધવલે 6 મહિના પહેલાં આ દુકાનમાંથી OnePlus કંપનીનો નવો મોબાઈલ ફોન લીધો હતો. જે ફોન 2 વખત બગડી જતાં ધવલે આ શોપમાં રિપેર કરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ ફોન બરાબર ચાલતો ન હોય, જેના કારણે ગુસ્સે ભરાયેલા ધવલે દુકાન માલિકને સબક શીખડાવવા પથ્થર મારી ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરો મારીને તોડી નાખ્યા છે. બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ. બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે. તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જલ્દીથી નિભાવશે. હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી. આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે. કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતાં ફક્ત પૂજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે. તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે. વલસાડમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. દરેક માતા પિતાને પોતાના બાળકોની કાળજી હોય છે, જેથી પોતાનું બાળક જ્યારે સ્કૂલે જાય
તેવા સમયે કયા વાહનમાં જાય છે, વાહન કેવું છે, સાથે જ વાહનના ડ્રાઈવર વાહનોને વ્યવસ્થિત રીતે નિયમોની સાથે ચલાવે છે, તેમજ વાહન ચાલક નશામાં તો નથી, વાહનો હંકારતા ને એ જાણવું પણ જરૂરી બનતું હોય છે. કારણ કે પોતાના બાળકોને મોકલવા પૂરતા જ જાણ્યા વગર ખાનગી વાહનોમાં જ્યારે આપણે બાળકોને મોકલીએ છીએ ત્યારે કોઈક વખત એવી ઘટના પણ ઘટિત થઈ જતી હોય છે કે જે સૌ માતા પિતા માટે લાલબત્તી સમાન બની જતી હોય છે. તો એવો જ એક કિસ્સો બુધવારના રોજ વલસાડ શહેરમાં જોવા મળ્યો હતો. વલસાડ શહેરમાં આવેલ એક સ્કૂલમાંથી બાળકોને ઘરે લઈ જતી એક વેન રસ્તાની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી ગઈ હતી. આ વેનમાં શાળાના બાળકો સવાર હતા. અકસ્માત બનતા જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્કૂલ વેનને બહાર કાઢી હતી. જોકે તે સમયે સ્કૂલનો વેન ચાલક દારૂના નશામાં હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતાં બાળકોને પોલીસ દ્વારા બીજા વાહનોમાં વ્યવસ્થા કરી પરત ઘરે મોકલ્યા હતા. પોલીસ દ્વારા સ્કૂલ વેન ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ અકસ્માત બાદ વાલીઓએ હવે જાગૃત થવાની જરૂર હોવાનું જરૂરી બન્યું છે. ગણપતિ બાપ્પા મોર્યા પૂજ્યાચ્ય વર્ષી લવકરિયાના ગગનભેદી જયઘોષ વચ્ચે સંઘ પ્રદેશ દમણમાં 5 દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ પરિવારજનો અને નાના મોટા યુવક મંડળો વચ્ચેથી ભાવભરી વિદાય લીધી હતી. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી દમણ અને આસપાસના વિસ્તારોની મહેમાનગતિ માણવા પધારેલા રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિ બાપ્પાની અનેક પરિવારો તેમજ અનેક નાના મોટા યુવક મંડળો દ્વારા 5 દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી. આજે ગણેશોત્સવના 5મા દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી. દમણના માર્ગો પર અનેક પરિવારજનો તેમજ નાના મોટા યુવક મંડળો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી. 5મા દિવસે સવારથી જ દમણના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિ બાપ્પા મોર્યા પૂજ્યાચ્ય વર્ષી લવકરિયાના ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની નાની મોટી ભવ્ય વિદાય સવારીઓ નીકળી હતી. ભાવિક ભક્તો ડીજેના સુરતાલ અને રસ ગરબા સાથે શણગારેલા વાહનોમાં વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવા માટે નીકળ્યા હતા. આ વિસર્જન યાત્રા વાજતે ગાજતે જેટીના દરિયા કિનારે પહોંચી હતી, જ્યાં વિસર્જન કરવા આવેલા ભક્તો શ્રીજીને આખરી વિદાય આપતી વખતે ભાવવિભોર બની ગયા હતા. તો કેટલાક બાપા ઉપર અપાર શ્રદ્ધા રાખનાર પરિવારના સભ્યો બાપાની વિદાય સમયે પોતાના આંસુઓને રોકી શક્યા નહોતા. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સ્વયંસેવકોની ટીમ દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગો પર અને દરિયાકાંઠે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. गणपति बप्पा मोरया 1 2 गणपति बाप्पा गणपति बाप्पा मंगल मूर्ति વલસાડમાં જીઆરડીના જવાને જીવન ટૂંકાવ્યું. વલસાડમાં દિવસે ને દિવસે આત્મહત્યા કરવાના બનાવો વધી રહ્યા છે.
જેમાં યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વલસાડમાં વલસાડ સિટી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ કરુણ ઘટનામાં જીઆરડી જવાનના ભાઈએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વલસાડના જૂના હરિજનવાસ નાના તાઈવાડ પાસે રહેતા અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે છેલ્લા 3 વર્ષોથી ફરજ બજાવતા 25 વર્ષીય વિકાસ પૂરણભાઈ ચૌહાણ નાઓ તેમના પરિવાર સાથે રહે છે, જેમના પરિવારમાં માતા પિતા, ભાઈ અને ભાભી સાથે એક જ મકાનમાં રહે છે. ગતરોજ તેમના માતા પિતા ઘરના કોઈક કામ અર્થે રાજસ્થાન ગયા હતા અને વિકાસ એમના ભાઈ તેમના મકાનના પહેલે માળે રહે છે. ગતરોજ વિકાસભાઈ નાઇટ કરી ફરજ પરથી પોતાના ઘરે આવ્યો હતો. તે દરમિયાન વિકાસભાઈ પોતાના રૂમમાં એકલો હતો, જેણે તેના રૂમમાં કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આજે સવારે તેમનો ભાઈ નીચેના રૂમમાં આવતા જોયું તો તેમના ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો વિકાસભાઈએ આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી.